નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારે ખેંચતાણ બાદ યુવા નેતા શેરખાન પઠાણનું નામ જાહેર। શેરખાન પઠાણે રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું। ભરૂચ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાશે। બુધવારે રાત્રે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વાગરાના આગેવાન સુલેમાન પટેલના સમર્થકોએ મચાવ્યો હલ્લો। પક્ષ પ્રત્યે પોતાનો બળાપો કાઢવામાં અસમર્થ રહેલા કાર્યકરોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો। ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસ સુધીમાં કુલ 27 ઉમેદવારી પત્રો ભરાયા। ભરૂચ લોકસભા બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવા રૂપિયા 2 કરોડની સંપત્તિના આસામી। 2 વર્ષમાં છોટુ વસાવાની સંપત્તિમાં રૂપિયા 22 લાખનો ઘટાડો, તો છોટુ વસાવા પર 6 પોલીસ કેસ। અંકલેશ્વર પંથકમાં કેરીના મોર ખરી પડતા ખેડૂતો ચિંતાતુર। કેમિકલયુક્ત હવા પ્રદૂષણને પગલે કેરીના પાક પર અસર હોવાની ખેડૂતોની ફરિયાદ। ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ફિક્કો। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારે ખેંચતાણ બાદ યુવા નેતા શેરખાન પઠાણનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે શેરખાન પઠાણે ઉમેદવારી પત્રક ભર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામની આખરે જાહેરાત કરવામાં આવી છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે શેરખાન પઠાણના નામની જાહેરાત કરવામાં આવી હતી। ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે આજરોજ તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। એ પૂર્વે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક પણ થઈ હતી। તો આ તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને કલેક્ટરની કેબિનમાં જતા પોલીસે અટકાવ્યા હતા, જેને કારણે વિવાદ થયો હતો। જોકે બાદમાં તેમણે પ્રવેશ આપવામાં આવ્યો હતો। શેરખાન પઠાણે મુખ્ય ચૂંટણી અધિકારી રવિ અરોરાને તેમનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું। ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી, ત્યારે કોંગ્રેસે ફરી એકવાર લઘુમતી કાર્ડ ખેલી યુવા નેતાને ટિકિટ આપી છે, જેનો મુકાબલો ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા સાથે થશે। આ પ્રસંગે શેરખાન પઠાણે ચેનલ નર્મદા સાથેની વિશેષ વાતચીતમાં તેમની જીતનો દાવો વ્યક્ત કર્યો। ભરૂચ લોકસભા બેઠક પર ભારે કસમકસ બાદ કોંગ્રેસ દ્વારા શેરખાન પઠાણના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। આપણી સાથે શેરખાન પઠાણ છે, તેમની સાથે વાત કરીશું। તમારા નામની જાહેરાત કરાઈ છે, તમારે જીતનો કેટલો આશાવાદ? ચોક્કસ મને મારા કોંગ્રેસના તમામ આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો અને ભરૂચની લોકસભાની જનતા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે। તમારી સામે એક તરફ સાંસદ મનસુખ વસાવા છે, તો બીજી તરફ છોટુ વસાવા છે, કેટલો મોટો પડકાર માનો છો? હું એવું માનું છું કે બે ટ્રાઇબલ ઉમેદવાર છે, પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજા કોંગ્રેસની સાથે છે ને કોંગ્રેસની વિચારધારાને લઈને અમે ગામે ગામ જઈશું। જે લોકો રોજગારીથી જે લોકો પીડાય છે તેમને રોજગારી માટે આ લડત કરવાના છે। ખેડૂતોના મુદ્દાને લઈને આ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ ભરૂચ લોકસભાના અમારા આગેવાનો ગામે ગામ પ્રજા પાસે આ પ્રશ્ન લઈને અમે જવાના છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે। કયા મુદ્દાઓ લઈને તમે લોકો પાસે વોટ માંગવા જશો? ભારતીય જનતા પાર્ટીએ જે ગઈ વખતે જે વાયદા કરેલા કે દર વર્ષે 2 કરોડ યુવાઓને નોકરી આપવાની જે વાયદા કરેલા ને લોકોને 15 લાખ આપવાના જે જૂઠા વાયદા કરેલા, તે વાયદાઓને લઈને અમે કોંગ્રેસ દ્વારા અમે ગામે ગામ જઈશું। લોકોને રોજગારીના મુદ્દાઓને લઈને, ખેડૂતોના પ્રશ્નને લઈને, મહિલાઓની સુરક્ષાઓને લઈને અમે ગામે ગામ તમામ ભરૂચ લોકસભાના મુદ્દાઓને લઈને અમે કોંગ્રેસ દ્વારા અમે જવાના છે। લોકોના જે પ્રશ્નો છે તે લઈને જે કોંગ્રેસના ઉમેદવાર છે તે લોકો વચ્ચે જશે અને વોટ માંગશે। કેમેરામેન સાજીદ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ।
બુધવારે રાત્રે ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિનસત્તાવાર રીતે શેરખાન પઠાણનું નામ જાહેર થતાં કોંગ્રેસના જ વાગરાના આગેવાન સુલેમાન પટેલના સમર્થકોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હલ્લો મચાવ્યો હતો. પક્ષ પ્રત્યે પોતાનો બળાપો કાઢવામાં અસમર્થ રહેલા કેટલાક કાર્યકરોએ મીડિયા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. છેલ્લા 72 કલાકથી ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંગેનું સસ્પેન્સ દર કલાકે વધુને વધુ ગાઢ બની રહ્યું હતું. ત્યારે બુધવારે રાત્રે ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અને નેત્રંગ પંથકના યુવા નેતા શેરખાન પઠાણનું ઉમેદવાર તરીકે નામ બિનસત્તાવાર રીતે સોશિયલ મીડિયામાં અને લોકચર્ચામાં વહેતું થતાં કોંગ્રેસ પક્ષના જ વાગરાના આગેવાન અને ટિકિટની દાવેદારી માટે અપેક્ષિત એવા સુલેમાન પટેલના સમર્થકોના ટોળા સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જિલ્લાની નેતાગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ સુલેમાન પટેલ જિંદાબાદની સાથોસાથ કોંગ્રેસના દિગ્ગજ નેતા માનનીય અહેમદભાઈ પટેલ સાહેબને વિલન પણ ગણાવ્યા હતા અને કોંગ્રેસ પક્ષની અંદરો અંદરની જૂથબંધીના સૌ કોઈને સાક્ષાત્કાર કરાવ્યા હતા. ઉન્માદ અને ઉત્કંઠાને આક્રોશમાં પરિવર્તિત કરી ચૂકેલા અમુક કોંગી કાર્યકરોએ સમગ્ર ઘટનાનું કવરેજ લેવા અને રિપોર્ટિંગ કરવા પહોંચેલા પત્રકારો સાથે પણ ગેરવર્તણૂક કરવાનું શરૂ કર્યું હતું અને પત્રકારોને ધક્કે ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાબતે પત્રકારોએ એકજૂથ થઈ રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. બનાવની ગંભીરતા પારખી શહેર પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી સરસાઈથી હારનો સ્વાદ ચાખી ચૂકેલા વાગરાના સુલેમાન પટેલને લોકસભામાં ઉમેદવારી કરવાની તક આવીને જતી રહેતા નિરાશા સાંપડે એ સ્વાભાવિક છે, પણ આવા સમયે સમર્થકોના આક્રોશને કાબૂમાં રાખવો પણ એટલો જ જરૂરી છે. ભરૂચ લોકસભા બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવા ₹2 કરોડની સંપત્તિના આસામી હોવાના આંકડા જાહેર થયા છે. ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તેઓએ કરેલ એફિડેવિટના આધારે તેમની સંપત્તિના આંકડા જાહેર થયા છે. છોટુ વસાવા ₹2 કરોડની સંપત્તિના આસામી છે. તેઓ પાસે ₹37.86 લાખની જંગમ મિલકત છે, જેઓ હાથ પર ₹5 લાખ રોકડા ધરાવે છે. તેઓએ 6 વાહનોના માલિક છે. છોટુ વસાવા પાસે 10 તોલા સોનું છે. તેઓ પાસે ₹1.60 કરોડની સ્થાવર મિલકત છે. છોટુ વસાવા પાસે કુલ મળી ₹2.1 કરોડની સંપત્તિ છે, જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી સમયે તેઓએ ₹2.23 કરોડની સંપત્તિ દર્શાવી હતી. આમ છોટુ વસાવાની સંપત્તિ 2 વર્ષમાં 22 લાખ ઘટી છે. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી હાલ સુધીમાં કુલ 27 ઉમેદવારી પત્રકો ભરાયા છે. ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજરોજ પૂર્ણ થઈ છે. ત્યારે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસ સુધીમાં ભરૂચ બેઠક પર કુલ 27 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપ, કોંગ્રેસ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી અને અપના દેશમ પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, તો તારીખ 8મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. ત્યારે તારીખ 8મી એપ્રિલે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અંકલેશ્વર પંથકમાં ગત વર્ષની સરખામણીએ કેરીનો મોર ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ ઉદ્ભવી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે અનેક આંબાની વાડીઓ આવેલી છે. આ વાડીઓમાં હાલ કેરીનો મોર ખરી પડતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આંબા પર મોર તો આવ્યો હતો, પરંતુ અંકલેશ્વર પંથકમાં હાલ કેમિકલયુક્ત હવા પ્રદૂષણને પગલે કેરીનો મોર ખરી પડ્યો હોવાની ખેડૂતો બૂમો પાડી રહ્યા છે. જીતાલી ગામના ખેડૂત સંજય ભગતે તેઓની આંબાની વાડીમાં પાક સારો ઉતરે તે માટે આશરે 3 થી 4 લાખનો ખર્ચ કરી દવા છંટાવા ઉપરાંત આંબાના માવજત માટે ખર્ચ કર્યો હતો. ત્યારે હાલ આંબા પરના મોર ખરી પડતા કેરી માટે આ વર્ષ નબળું રહે અને કેરીના પાકમાં જોખમ ઊભું થવાની બૂમો પડી રહી હતી. જ્યારે અન્ય એક ખેડૂતે પણ આંબાઓ પર હવા પ્રદૂષણને કારણે મોર ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ જવાની સંભાવના વ્યક્ત કરી છે. ચાલો, મારું નામ ધુડાભાઈ વિઠ્ઠલભાઈ પરમાર છે. જીતાલીની બાજુમાં આ વાડીમાં હું 3-4 વર્ષથી રહું છું. માવજત કરું છું, ખૂબ દવા છાંટું છું, પણ વાડી આ વર્ષે તો ખૂબ વાડી એવી સારી આવી હતી, પણ અચાનક 15-20 દાડામાં અચાનક આખી વાડી સાફ થઈ ગઈ. કારણ કે બાજુમાં કેમિકલ
આ જેઆરડીસીના કારખાના કેમિકલની હવાથી ઉડી જતી હતી. તેમાં પણ 50% ઘટ વાગી ગઈ છે. અમારો અત્યાર સુધીમાં 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. 1.5 લાખ રૂપિયાનો તેમાં અમે દવાનો સ્પ્રે જ કરાવ્યો છે. અને બીજો આમ તેમ ખર્ચો અમારો 2 થી 3 લાખનો ખર્ચાની સામે અમારે 10 લાખ રૂપિયાની આવક આવી જોઈતી હતી. પણ હાલની પરિસ્થિતિ જોતાં હવે માંડ અમારા ખર્ચા નીકળી રહે એવી પરિસ્થિતિ છે. ખૂબ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે કેરીમાં પણ અમારી, અને આ વર્ષ ખૂબ જ નબળું છે કેરીમાં અમારું. ભરૂચના સિદ્ધપણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ 9 વર્ષના બાળકને બંધક બનાવ્યાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી. ભરૂચ તાલુકાના સિદ્ધપણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ ગામના જ 2 ઈસમોએ જાતે ન્યાય તોડતા હોય તેમ 7 વર્ષના બાળકને બંધક બનાવી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. નવીનગરી વિસ્તારમાં રહેતા 9 વર્ષીય બાળકને ચપ્પલ ચોરીની આશંકાએ ઓરડીમાં બંધ કરી દીધો હતો. આ મામલે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ઇશાક બંદુલા અને ઇદ્રીશ બાપુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્કૂલથી છૂટી અને બહાર મેદાનમાં રમતો હતો. એ દરમિયાન આ કામના જે બંને આરોપી છે ઇશાક મુસા બંદલા અને ઇદ્રીશ કાબિલ, આ બંને આ બાળક પાસે આવેલા અને પોતાના દીકરાના ચપ્પલની આ ચોરી કરેલી છે એવું જણાવી અને આ જે બાળક છે એના લોકોએ મૂઢ માર મારેલો અને ત્યારબાદ એને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી તેને ત્યાંથી પકડી અપહરણ કરી અને બાજુમાં જે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે તેની બાજુમાં આવેલ ઓરડીમાં લઈ જઈ અને એને ગેરકાયદેસર રીતે લગભગ 1.5 કલાક જેટલો સમય રોકી રાખેલો. ત્યારબાદ પોલીસના સંજ્ઞાનમાં આ વિગત આવતા આરોપી જે છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને જે બંને આરોપી છે એમને અટક કરવાની કાર્યવાહી તજવીજ હાલ ચાલુ છે. ભરૂચની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. મંગળવાર તારીખ 2 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રક ભર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી દર્શન કરી પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કર્યા હતા. બુધવારે મનસુખ વસાવાએ ઝઘડિયા તાલુકાના રાજપાડી, પાણેથા, ઉમલ્લા, તલોદરા સહિતના ગામોમાં જનસંપર્ક, મિટિંગ તથા રાત્રિ સભા સંબોધી હતી અને પ્રચાર કર્યો હતો. તેઓ સાથે ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા, જનક શાહ સહિતના આગેવાનો જોડાયા હતા. મનસુખ વસાવાએ પોતાની પ્રચાર સભાઓ દરમિયાન આદિવાસી નેતા છોટુ વસાવા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મને કે તમે આના આદિવાસી નેતા ક્યાં કેવડિયા કોઈ આદિવાસી વિસ્તાર છે, કોઈ આદિવાસીની પ્રતિમા મૂકી હતી ને ભાઈ એનું નામ પણ કે ભાઈ એનું મોટો બનાવી મારે મોટો નથી બનાવવો કે ફલાણા XYZ ની પ્રતિમા ત્યાં મૂકી જોઈએ ને આપણા આદિવાસી નેતાની. સરદાર પટેલ કે આદિવાસી થોડો છે. આ માનસિકતા વાળા લોકો છે. મારે હું સંસદ સભ્ય તરીકે મત લેવા માટે વાત નથી કરતો, પણ કેવા માનસિકતા વાળા લોકો છે ઓળખવા પડે. જાગૃત લોકો, સમજદાર લોકો ના આ વાતનો ફેલાવો ના થાય એના બધાએ કાળજી રાખવું પડે. જે છે એને કોઈ સાથે કાપવું પડે. કોઈ ચૂંટણી એટલી વાત નથી કે પણ ભવિષ્ય માટે પણ કહું છું, કેવી માનસિકતા વાળા લોકો પાંગરી રહ્યા છે. યુવાનોને ગેરમાર્ગે દોરે છે. ભણેલો યુવાન અલગ રાજ્યની વાત કરે છે, શક્ય નથી તે વાત કરે છે. સોમજી ડામોર થાકી ગયો, ભિલિસ્તાન કરી થાકી ગયો, છોડી દીધું પાર્ટીઓ ને એ પાર્ટીઓ અહીંયા લઈ આવ્યા છે ને જનતા દળ ને બીટીપી ને પછી બીટીપી પાસે બીજું શું આવે છે કઈ ખબર નહીં પડે. અલગતાવાદની વાત કરે, નક્સલવાદની વાત કરે. હું જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું આ ઉશ્કેરવા છે, બીજું કોઈ વાત નથી. અંકલેશ્વર શહેરમાં આવેલ મેઘના આર્કેડ ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો. ગુરુવારના રોજ અંકલેશ્વર શહેર ભાજપ સમિતિ દ્વારા અંકલેશ્વર શહેરમાં આવેલ મેઘના આર્કેડ ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનો ભાજપના વરિષ્ઠ નગરસેવિકા ડાહીબેન રાણાના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પંડિત દીનદયાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સદર કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સંદીપ પટેલ, જનક શાહ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જયંતિભાઈ વસાવા સટ્ટા બેટિંગનો જુગાર રમાડતી રહી હોવાનો બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રોકડા અને મોબાઈલ ફોન સહિત 2000થી વધુના મુદ્દામાલ સાથે જીતેન્દ્રભાઈ શિવાજીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જુગારધામ ચલાવતી ભારતી વસાવા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની ચૂંટણી ઓબ્ઝર્વર ભરત યાદવે મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2019ની ચૂંટણી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાશે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી તટસ્થ, ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય અને આદર્શ આચારસંહિતાનો અમલીકરણ થાય તે માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે EMMC સેન્ટર કાર્યરત થયેલ છે, જેની આજ રોજ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા ચૂંટણી ઓબ્ઝર્વર ભરત યાદવે મુલાકાત લઈ કર્મચારીઓ દ્વારા સ્થાનિક ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક થઈ રહેલ મોનિટરિંગ અંગે માહિતી મેળવી હતી. વાલિયા ગામમાં આવેલ જય માતાજી વિદ્યા મંદિર ખાતે ગુરુ લીલામૃત પારાયણનું યોજાયું. રંગ અવધૂત પરિવાર દ્વારા વાલિયા ગામમાં આવેલ જય માતાજી વિદ્યા મંદિર ખાતે ગુરુ લીલામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી ઉપકુલપતિ ડોક્ટર અશ્વિન કાપડિયાએ ગુરુ લીલામૃત પારાયણનું રસપાન કરાવ્યું હતું. સદર કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક દેવુબા કાઠી, કેસરીસિંહ સાયણિયા અને રંગ અવધૂત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલ તારીખ 5મી એપ્રિલને શુક્રવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. શુક્રવાર તારીખ 5મી એપ્રિલના રોજ 132 kV સબસ્ટેશનથી નીકળતા 22 kV GIDC ફેઝ 2 ફીડર પર આવતા તમામ વિસ્તારોમાં સવારે 8 કલાકથી બપોરના 3 કલાક સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. તારીખ 6 એપ્રિલના રોજ જાડેશ્વર વિસ્તારમાં આવેલ અંબાજી માતાના ગરબા ગ્રાઉન્ડ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જાડેશ્વર વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિર સ્થિત અંબાજી માતાના ગરબા ગ્રાઉન્ડ ખાતે પંચાલ પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્ર નિમિત્તે તારીખ 6 એપ્રિલ શનિવારના રોજ બપોરે 3 થી સાંજે 6 દરમિયાન રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય વિનોદભાઈ ભટ્ટ સજોદવાડા કથાનું રસપાન કરાવશે. આ કથાનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્ર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તારીખ 6 એપ્રિલને શનિવારના રોજ ચૈત્રી નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં ઘટ સ્થાપના અને આઠમ સહિત રામનવમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ભાવિક ભક્તો લાભ લેવા મંદિરના મહંત મનોહરગીરી ગોસ્વામી મહારાજે નિમંત્રણ પાઠવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારે ખેંચતાણ બાદ યુવા નેતા શેરખાન પઠાણનું નામ જાહેર. શેરખાન પઠાણે રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું. ભરૂચ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને BTP વચ્ચે ત્રિપાક્ષીય જંગ ખેલાશે. બુધવારે રાત્રે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વાગરાના આગેવાન સુલેમાન પટેલના સમર્થકોએ મચાવ્યો હલ્લો. પક્ષ પ્રત્યે પોતાનો બળાપો કાઢવામાં અસમર્થ રહેલા કાર્યકરોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી. ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો. ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસ સુધીમાં કુલ 27 ઉમેદવારી પત્રો ભરાયા. ભરૂચ લોકસભા બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવા રૂપિયા 2 કરોડની સંપત્તિના આસામી. 2 વર્ષમાં છોટુ વસાવાની સંપત્તિમાં રૂપિયા 22 લાખનો ઘટાડો, તો છોટુ વસાવા પર 6 પોલીસ કેસ. અંકલેશ્વર પંથકમાં કેરીના મોર ખરી પડતા ખેડૂતો ચિંતાતુર. કેમિકલયુક્ત હવા પ્રદૂષણને પગલે કેરીના પાક પર અસર હોવાની ખેડૂતોની ફરિયાદ. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ફિક્કો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.